તમે નાહવા માટે કયો સાબુ વાપરો છો? લક્સ, સિન્થોલ, ડવ કે પેર્સ? શું તમે વાપરતા આ બધા સાબુના ઇન્ગ્રેડિયન્ટ્સ ક્યારેય પણ ચેક કર્યા છે? આમાં કેટલા બધા ટોક્સિક કેમિકલ્સ વપરાય છે જે મોટાભાગના લોકોને ખ્યાલ જ નથી. સ્ટ્રોંગ ડિટર્જન્ટ, ખતરનાક આલ્કોહોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તથા પેસ્ટિસાઇડ્સ પણ નાખવામાં આવે છે. લગભગ બધા જ કોમર્શિયલ સાબુ જેવા કે ડેટોલ, ફિયામા, ડિવેલ, સ્પાર્ક એવેન્યુ, પેર્સ, વિવેલ, લક્સ, લાઇફબોય, સિન્થોલ, મેડિમિક્સ અને પતંજલિ તથા બીજા પણ અન્ય સાબુ લગભગ બધા જ ઘરોમાં જોવા મળે છે. બધા સાબુમાં ખતરનાક કેમિકલ્સ જેવા કે SLS છે, પેરાબિન્સ છે, આર્ટિફિશિયલ કલર, આર્ટિફિશિયલ ફ્રેગ્રન્સ અને આનાથી પણ વધારે કેમિકલ્સ જોવા મળશે. કોઈમાં વધારે તો કોઈમાં ઓછા પણ છે, તો બધા જ ખતરનાક કેમિકલ. બધાથી ખરાબ જો કોઈ હોય તો એ છે ફ્રેગ્રન્સ. મારું માનો તો તમે જે સાબુમાં ફ્રેગ્રન્સ અથવા તો પરફ્યુમ લખેલું વાંચો તો એ સાબુ યુઝ કરવાનું જ બંધ કરી દેજો. કારણ કે એક આર્ટિફિશિયલ ફ્રેગ્રન્સ બનાવવામાં 200 થી પણ વધારે અનડિસ્ક્લોઝ કેમિકલ વાપરવામાં આવે છે. કંપનીઓ પાસેની પોતાની ફ્રેગ્રન્સ માટે પેટન્ટ હોય છે, એટલે ફ્રેગ્રન્સ બનાવવા માટે વપરાતા કેમિકલ્સ ક્યારેય પણ નહીં બતાવે. માટે આવા સાબુ લાંબા સમયના વપરાશ બાદ તમારી સ્કિન અને શરીરની અંદર પણ નુકસાન કરે છે. હર્બલના નામ પર સાબુ વેચતી અમુક કંપનીઓ પણ કેમિકલ વાપરે છે. માટે સાબુ ખરીદતા પહેલા ઇન્ગ્રેડિયન્ટ વાંચીને લેવાનો આગ્રહ રાખવો જોઈએ.